નમસ્તે. વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને અઢળક શુભકામનાઓ. આજે 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. પણ શું તમને ખબર છે કે 21મી ફેબ્રુઆરી જ કેમ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે? કોઈ ઉત્સવથી નહીં, પણ પોતાની ભાષા માટેના બલિદાનથી શરૂ થઈ હતી આ દિવસની ઉજવણી. ઇતિહાસ બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે. 1952માં ઢાકામાં માતૃભાષા બાંગ્લાના અસ્તિત્વ માટે લડતા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો, જેમાં અનેક યુવાનો શહીદ થયા. આ શહીદોની યાદમાં ભાષાકીય વિવિધતાને જાળવવા માટે વર્ષ 1999માં યુનેસ્કોએ 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો. હવે થોડી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી લઈએ. તમને ખબર છે આપણે ગુજરાતીની તાકાત કેટલી છે? ગુજરાતી ભાષામાં 80 થી પણ વધુ બોલી છે, જેમ કે કાઠિયાવાડી, સુરતી, ચરોતરી. બીજી કઈ કઈ બોલી એ તમારે મને કમેન્ટમાં કહેવાની છે. અને આ જ બોલી આપણી વિવિધતા દર્શાવે છે. આપણી માતૃભાષા ગુજરાતી એ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં 25મા ક્રમે આવે છે. અને આપણે કહીએ છીએ ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. વિદેશમાં વસતા ગુજરાતીઓને કારણે આજે 7 સમંદર પાર પણ આપણી ભાષા ગુંજી રહી છે. કેટલાક સંશોધનો એવું કહે છે કે જે બાળક પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવે છે તેની ગ્રહણ શક્તિ અન્ય બાળકો કરતા 40% વધુ હોય છે. પણ આજકાલ અંગ્રેજી માધ્યમની હોડ અને તેના કારણે માતૃભાષામાં શિક્ષણ આપતી શાળાઓ અને બોર્ડમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી આપણને વિચારવા મજબૂર કરે છે. શું તમને ખબર છે? કેટલાક અહેવાલો એવો દાવો કરે છે કે દર 14મા દિવસે દુનિયામાંથી એક ભાષા કાયમ માટે લુપ્ત થઈ જાય છે. આજકાલ અંગ્રેજીની હોડ અને પાણીને બદલે વોટર બોલે તો મમ્મીઓને અને પપ્પાને ખૂબ ગમે, અને તેના જ કારણે ઘણીવાર એવું થાય કે જે ભાષા છે લુપ્ત થઈ જાય અને તેના કારણે અંતે તો સંસ્કૃતિ જ લુપ્ત થઈ જાય છે. તો તમે અને હું આપણી ભાષાને બચાવવા માટે આપણે શું કરી શકીએ? તમારે કમેન્ટમાં કહેવાનું છે. જય જય ગરવી ગુજરાત. ગર્વ છે ગુજરાતી છું.